જય માતાજીને જય શ્રી કૃષ્ણ બધાયની। જો આજે સવારમાં મસ્ત ઓછાળ કવર ધોઈ લીધા હતા ને, તો કવરિયા ચડાવવાના બાકી રહી ગયા હતા। તો જો કવર ચડાવી લીધા ઓશિકાના, અને પછી છે ને આજે પડદાઈ તે બધું ધોયું હતું। તો જો પડદાના પાઇપ સરસ લૂઈને ક્લીન કરી નાખ્યા, ને પછી બપોરે સુકાઈ ગયા ને પડદા, એટલે બધાય ઘડી કરીને પાછા પાઇપમાં રાખીને અને એની જગ્યાએ જો ઠેકાણે ટીંગાડી દીધા। અને આજે જો સાંજે લઈ લીધો તો મેં સરસ સાડીનો થેલો માળિયામાંથી, કેમ કે કાલે દિવાસો છે ને, તો સાડી પહેરવી હતી। પહેલાં તો હું ડેલી વેરમાં સાડી પહેરતી ને, તો સાડી બધી કબાટમાં જ રાખતી। હવે તો હું છે ને થેલામાં ભરી દઉં છું। હવે તો શું ઘર કુટુંબમાં જવાનું હોય કે કોઈ વાર તહેવાર હોય ને ત્યારે જ હું સાડી પહેરું છું। તો જો મારે સાડી કાઢવી હતી, કઈ સાડી પહેરું। અને પછી જો સાંજે બનાવવાના હતા આજે ભૂંગળા બટેકા, એટલે મેં જો બાફી લીધા હતા બટેકા અને છાલ ઉતારીને કરી નાખ્યા હતા કમ્પ્લીટ। અને પછી જો હું છે ને આવી રીતે ટમેટાની ગ્રેવી કરીને ભૂંગળા બટેકા વઘારું છું। બધા અલગ અલગ રીતે વઘારતા હોય, ઘણા એમનેમ સાદા મસાલામાં કરે વઘાર્યા વગર, પણ હું છે ને વઘારીને કરું છું। તો જો મસ્ત 2 ટમેટા ખમણી લીધા હતા અને આવી રીતે જો ટમેટાની ગ્રેવી કરી લીધી હતી। પછી થોડુંક એવું તેલ મૂકીને એમાં હળદર, મીઠું ને ધાણા જીરું ને એવું બધું નાખીને અને માથે નાખી દીધો મસાલો, થોડુંક પાણી નાખીને સરસ આવી રીતે ચડવા દીધું હતું, એટલે મસ્ત ઘાટી ગ્રેવી થઈ જાય ને। પછી જો માથે નાખી દીધો તો મસ્ત ચટપટો મેગી મસાલો, એનાથી છે ને ટેસ્ટ બહુ મસ્ત આવે। અને પછી જો બટેકા હતા એ નાખી દીધા, અને સેજ અમથા મસ્ત આમ ઘાટા રસાવાળા થઈ ગયા, એટલે બંધ કરી દીધો ગેસ ને પછી જો નાખી દીધી માથે કોથમીર, અને એની સાથે જો ઝીણી સુધારી લીધી હતી મેં ડુંગળી। તો ચલો, જમવાનો ટાઈમ થઈ ગયો છે। વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો।